બીજો ટોપિક છે મિત્રો એ ખાસ મહત્વનો છે। ગુજરાત રાજ્યના એક ખૂબ અગત્યના સમાજ સેવક એવા વ્યક્તિ જે સમાજ સેવક તરીકે એમણે ઘણા વર્ષો સુધી કામ કર્યું છે અને વધતા ખૂબ સારી મેથેમેટિક્સના પ્રોફેસર તરીકેની જોબ એમની પાસે હોવા છતાંય તે એ જોબને છોડી અને કુષ્ઠરોગ જે રક્તપિત્તના દર્દીઓ હોય જેને આપણે લેપ્રોસી પણ કહેતા હોઈએ બરાબર, એમની સારવારમાં પોતાનું સમગ્ર જીવન ખપાવનારા સુરેશભાઈ 2026ના માર્ચ મહિનામાં તેમણે દેહાંત એમનું થયેલું છે અને દેવલોક સિધાવ્યા છે। તો આવા મહાન સામાજિક કાર્યકર્તાના નિધન ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું પડે। પરીક્ષામાં ખૂબ મહત્વનો મુદ્દો થાય। એમનું મૂળ વતન બરોડા હતું દોસ્તો, પણ સમાજ સેવાના રંગે રંગાયા પછી તેઓ અહીંયા આપણે હિંમતનગર પાસે આવતા રહ્યા અને હિંમતનગર પાસે રાજેન્દ્રનગર નામનું એક ગામ છે બરાબર। રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ કુષ્ઠ રોગ મંડળ અને સહયોગ વિલેજ આવેલું છે। ત્યાં ઘણા બધા એવા દર્દીઓ રહે છે, ઘણા બધા અનાથ લોકો રહે છે, માનસિક અસ્થિર લોકો પણ રહે છે અને મોટાભાગે ત્યાં કુષ્ઠ રોગીઓ છે। તો આ પ્રકારે સુરેશભાઈ ખૂબ સારી કામગીરી કરેલી છે અને એટલા માટે થઈને જ આપણે એમને યાદ કરીએ છીએ। એમની હયાતી નથી પણ એમ છતાં એમના કાર્યોની હયાતી અહીંયા સુધી છે। 2025માં તેમને પદ્મશ્રી પુરસ્કાર પણ મળેલો છે, એટલે આમના ઉપર ખાસ અગત્યનો પ્રશ્ન આવી શકે।